હેલો નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે ફરીવાર આવી ગયા છે 2025માં રાજકોટના લોકમેળામાં. ચાલો જાણીએ કેવું આયોજન કરેલું છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. જય સીતારામ, જય માતાજી. મારું નામ લાલાભાઈ રઘુભાઈ લોલાડિયા અને મારો મિત્ર રવિભાઈ મહાદેવભાઈ કુંવરિયા પણ મારી સાથે છે. અને અત્યારે અમે હાલ રાજકોટ લોકમેળાની અંદરમાં અમે જોવા માટે આવેલા છીએ. તો રાજકોટની અંદરમાં જે વર્ષોથી લોકમેળાનું આયોજન ગોઠવણી થાય છે, તો અમે જોવા માટે અમે આવેલા છીએ. બહુ મસ્ત સરસ રાજકોટની અંદરમાં લોકમેળાની ગોઠવણી બહુ સરસ થાય. હુડકા પણ બહુ મસ્તીના મોટા જબરજસ્ત અને સારી રીતે ગોઠવણી કરીને અને આવ્યા છે. તો આવવાનું અને મોજ જ એવા રાખે, આનંદ જ કરવાનો. એમ હુડકામાં બેન હિચકાટ મારવાના है। घबराने का नहीं। अभी 14 तारीख को चालू होगा। अभी हमारा काम चल रहा है। यहाँ पे मौत का कुआं चल रहा है, अभी फिटिंग कर रहे हैं. हाँ, अभी फिटिंग चल रही है। अभी पूरा काम बाकी है और पूरे जोर से मेहनत कर रहे हैं. ना, मेहनत करनी पड़ती है। अब घर से निकले हम कमाने के लिए, तो मेहनत करनी पड़ती है, ठीक है ना। तो अभी टाइम लगेगा। आप 14 तारीख के बाद हमसे मुलाकात कीजिए। 14 तारीख को आइए, एंजॉय कीजिए, घूमिए फिरिए। फिर उसके बाद हम आपको अभी नहीं, अभी हम काम करते हैं, फिर बाद में बात करते हैं। आओ तो મહાદેવ અત્યારે અમે આવેલા છીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદરમાં જે મેળો દર વર્ષે ભરાય છે, એ રીતે મેળામાં અમે આવ્યા છીએ. અને મેળાની અમે જોવા માટે આવ્યા છે કે કેવું આ વખતે છે. મેળો જામ છે જબરજસ્ત. આ લાઈનમાં જે ફજત દર વખતે ગોઠવણી બહુ સારી થાય છે અને મેળો બહુ સારામાં સારો થવાનો છે. અને વરસાદને આપણે કહીએ છીએ કે ભગવાન સાતમ આઠમના દિવસે 2-3 દિવસ લગી 5 દિવસ લગી ન આવે અને બધાને રાજકોટ વાસીઓને મોજથી મેળો ફરવાનો આનંદ લેવા દે, એવા મહાદેવને આપણી પ્રાર્થના છે. અને અમે અત્યારે મેળામાં આવ્યા છીએ જોવા માટે. અને સાતમ આઠમે પણ અમે આવશું. મહાદેવ. જય સીતારામ, જય માતાજી. મારું નામ લાલાભાઈ રઘુભાઈ લોલાડિયા અને મારી સાથે મારા મિત્ર, નામ બોલો તમારું? રવિભાઈ કુંવરિયા મહાદેવ. એટલે અત્યારે અમે રાજકોટ લોકમેળામાં અમે આવ્યા છીએ. અને જે અત્યારનો માહોલ, જે તૈયારી થાય છે રાજકોટ મેળાની અંદર, બહુ બેસ્ટમાં બેસ્ટ તૈયારી થઈ રહી છે. અને બહુ મજા આવે એવું છે આમાં. સાતમ આઠમની અંદરમાં તમે બધાય અહીંયા રાજકોટ લોક મેળામાં આવો અને એનો અનેરો આનંદ લ્યો, મજા આવશે ફરવાની. અને અમે ફ્રૂટ ડીશનો વેપાર કરીએ છીએ, ઠંડા, જેમ કે પાઇનેપલ, કાકડી, ટમેટા અને તરબૂચ. આ ઠંડા કરીને અને મસાલો છાંટીને એમાં અમે ખવડાવીએ છીએ અને વેપાર એનો કરીએ છીએ ફ્રૂટ ડીશનો. તો અચોક રાજકોટ મેળાની અંદરમાં આવો ત્યારે અમારે ત્યાં ફ્રૂટ ડીશ ખાવા આવજો, પધારજો. અને અહીંયા ફરવાનો અનેરો આનંદ છે, તો ફરવા આવજો. આમાં મોતના કૂવા રાખેલા છે અને ફજટ પણ બહુ સારા બંધેલા છે અને બહુ સરસ બધી રીતે કમ્પ્લીટ સારું કામકાજ કરી રહ્યા છે આ લોકો બધાય. તો આ વખતે વાતાવરણ પણ સારું છે, ઠંડો મોસમ રહેશે અને સારું રીતે વાતાવરણ છે, એટલે આનંદ આવશે. તો પધારજો અચૂક લોકમેળામાં. જય સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.